પેટમાં બળે એટલે ગેસ, આ એક ભૂલ તમને ભારે પડી શકે. ઘણીવાર આપણે પેટમાં એસિડિટી હોય કે પેટમાં ભારે લાગે કે બળતરા થાય એટલે એસિડિટીની એક ગોળી લઈ લઈએ. સામાન્ય રીતે ઘણીવાર દુખાવો સારો એ થઈ જતો હોય, પણ ઘણીવાર આ લક્ષણ તમારા પેટની અંદર અલ્સર કે કોઈ મોટી બીમારી હોવાનો નિર્દેશ આપી શકે છે. એટલે આપણે એને અવગણવું ના જોઈએ. ખાસ કરીને જમ્યા પછી કે ભૂખ્યા પેટે કે રાત્રે ઊંઘમાંથી ઉઠીને બળતરા થાય, જો તમારું વજન ઘટતું હોય, સંડાસનો રંગ કાળો હોય કે ઉલટી કાળા રંગની કે ઉલટીમાં લોહી આવ્યું હોય, તો આ બધા લક્ષણોને આપણે અવગણવા ના જોઈએ. જો વારે ઘડીએ એસિડિટીની દવા લેવી પડતી હોય, જો એસિડિટીની દવા લીધા પછી પણ તમને વારે વારે એસિડિટી થઈ જતી હોય, તો આ બધા લક્ષણો પેટની અંદર ચાંદુ કે પેટના અલ્સર હોવાના લક્ષણો હોઈ શકે છે. તો આના માટે તમારે એકવાર પ્રોપર ડૉક્ટરને બતાવી કે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને બતાવી એનું નિદાન ચોક્કસથી કરાવવું જોઈએ. ઘણીવાર લાંબા ગાળાની એસિડિટી એ એચ પાયલોરી બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોઈ શકે, જે આપણે એન્ડોસ્કોપી દ્વારા બાયોપ્સી લઈને પ્રૂવ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ અને એનાથી આપણને એસિડિટી માટે લાંબા ગાળાની રાહત થતી હોય. તો આ જે લક્ષણો છે એ અવગણવા ના જોઈએ અને એને પ્રોપર ડાયગ્નોઝ કરી અને એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ.